રાજાભાઈ પટેલ નહીં સોંગા ગામે. તો રાજાભાઈ તમે કેટલા ઢોરો રાખો? થોડા સાહેબ લગભગ 4-5 ગાયું છે સાહેબ. હા. બે ભેંસી છે, 2-3 છે બાકડા. એ બરાબર. તમારા પશુઓ બધા છે ને બધી ઓલાદ બધી દૂધવાળી છે. દૂધવાળી. હા. તો કાચચારામાં શું આવે તમે? ઘાસચારામાં તો ડોળ ને લીલો ઘાસચારો. બરાબર ને એક્સ્ટ્રા બાજરી ને એવું. બરાબર. તો તમે આ લીલો ચારો આલો તો પછી માફી ના લો કઈ કે એમને એમ ગાડી લેવાનો અટકાવે અત્યારે હાલ લેવાનો માફિયા વગી. બરાબર. તો કાચચારો છે ને 15-20 કિલો લાય એક ઢોરને અને એકાદ બે પૂળા લાય. પછી વધારે પડતો નાખો ને તો આ તમારા આફરાની થોડી તકલીફ થઈ ને. હા, એમ આફરો ચડે, અપચો થાય, ઝાડા થઈ જાય તો આપણું દૂધ ઉત્પાદન ઓછું થઈ જાય. એક નિયર લીલાની કરો છો હા અને એક નિયર હુકાની. બરાબર. બોલાય. અત્યારે તમારે રાજાભાઈ કેટલો પગાર આવે એમ? અત્યારે તારી 32,000 તારી 32,000 મહિનાનો. 15,000 તારી 32,000 આવે. બરાબર. કેટલું દૂધ ભરાવો? દૂધ અત્યારે હાલ તો કીધું હતું કે વાલ જેવી રીતે ગાય થાય મહિને થઈ જાય. બરાબર. તમે તો ડ્રેગન ફ્રૂટની ખેતી કરો છો ને? હા, ડ્રેગન ફ્રૂટની સાથે. સરસ સરસ. તમે બહુ આધુનિક ખેતીને પશુપાલન બધું કરો છો. પશુઓની પણ માવજત સારી કરી છે. બીજું રાજાભાઈ તમે આટલું બધા પૈસા તમારે આવે છે તો તમે બચત કેટલી કરો? બચતમાં તો શું છે કે સાહેબ બહુ ના થાય પણ આવો છોકરાની ફીસ બી ભરવી પડે છે, ગોતવા ના પડે. બરાબર. અને આપણો વ્યવહાર એ ગયો. બરાબર. એવું કોઈ ખરી કે રેગ્યુલર થોડાક પૈસા મૂકી દેવાના બચત ખાતામાં? થોડા ઘણા કોઈ પડ્યા નહીં એટલે હા. અત્યારે કોઈ કોમ જરૂર પડે કોઈ તો એ કોમ થઈ જાય. બરાબર. બહુ સારી વાત છે. પણ અમારા રાજાભાઈ કેવું છે કે જો અત્યારના આપણા વ્યવહારો મોંઘા થઈ ગયા અને એના કરતાં તમે ભણાવો છોકરા એટલે શિક્ષણ કેટલું મોંઘું છે. હા, તો એ ખર્ચા પછી હોય મતલબ થોડીક સિસ્ટમેટિક બચત કરવાની. એમ જેમ પશુઓની માવજત કરો ને એમ પૈસાની પણ માવજત કરવાની. અને કે ભાઈ ચલો આપણે દર મહિને 5,000 રૂપિયા મૂકી દેવા છે. બરાબર. પછી ક્યાં કોઈ પછી થોડા ભેગા થાય ત્યારે નક્કી કરવાનું. પણ એકવાર એવું નક્કી કરવું કે દર પગારે આપણે 5,000 રૂપિયા બચત ખાતે મૂકી દેવાના. બરાબર. તો આવી રીતે સિસ્ટમેટિક બચત ચાલુ કરવાની. હા, એટલે હું હવે ઈચ્છા એવી જ છે. હા. બીજળીનું ખાતું ખોલાવ્યું છે, બરાબર. એની મમ્મીનું ખોલાવ્યું છે. સરસ સરસ. એટલે બેના બે ખાતામાં ગમે એવું થતું હોય 5,000 રૂપિયા હા, રેગ્યુલર. એ બચત થાય તો મને એમાં નોખી દેવાના. એટલે નક્કી કરવાનું તકલીફ બેઠીને પછી 5,000 નક્કી કર્યા ને એટલા મૂકી દેવાના. એના ખાતા પડ્યા રહે એટલે મૂકી અહીંયા વગર કોઈ ઉભું નહીં ને આપણે હા. વગર જોતા પૈસા વપરાય. હા. અને આવી રીતે ધારો કે 6-12 મહિનાના પૈસા ભેગા થાય ને પછી એનું વ્યવસ્થિત એવું રોકાણ કરવાનું. પૈસા રોકાણ ખાતે જ રાખવાનું, વાપરવાના નહીં. હા. અને આપણા પૈસા છે ને એ પૈસા કમાયા. હા, બસ સાચું. યોગ્ય રોકાણ કર્યું હોય તો એ આપણને પછી એવી જગ્યાએ રોકો કે એ પૈસા જ પૈસાને કમાયા. કમાય. હા. તો આ રીતે હા, આ રીતે આપણે આર્થિક રીતે વધારે સદ્ધર થઈ શકીએ. હા. અને પૈસાનું કારણ કે મેનેજમેન્ટ તો જોઈએ. જેમ આપણે પશુપાલન મેનેજમેન્ટની વાત કરીએ છીએ ને એમ પૈસાનું પણ ખૂબ મેનેજમેન્ટ કરવું પડે. હા. તો સરસ. તમે હવે નક્કી કરજો અને દર મહિને અમુક રકમ બચાવવાની, એ બચત ખાતે મૂકી દેવાની. હા. સરસ. અને ખૂબ ખૂબ સુખી રહો.